સુરતના ઉધના સાઉથ ઝોનમાં લાખોના ખર્ચે શૌચાલયનું નવીનીકરણ કરવામાં આવ્યું છે, પરંતુ તે જનતા માટે ખુલ્લું નથી મૂકવામાં આવી રહ્યું. ઉધના સાઉથ ઝોન ખડોદરા પાલવ સોસાયટીમાં આવેલું જાહેર શૌચાલય છેલ્લા 2 વર્ષથી જર્જરિત હાલતમાં હોવાથી બંધ હતું. સ્થાનિકોની રજૂઆત બાદ મહાનગરપાલિકાએ આ શૌચાલયનું નવેસરથી નિર્માણ પણ કર્યું છે, પરંતુ નવાઈની વાત એ છે કે કામ પૂર્ણ થયાને 2 મહિના વીતી ગયા હોવા છતાં હજુ સુધી પાલિકાએ આ શૌચાલયના તાળા ખોલ્યા નથી. સ્થાનિકોની રજૂઆત છે કે ઝડપથી આ શૌચાલયને જનતા માટે ખુલ્લું મૂકવામાં આવે. પહેલાં શૌચાલય ચાલુ હતું ને 2 વર્ષથી આ શૌચાલય બંધ થઈ ગયું. કોરોના પછી લગભગ બંધ થઈ ગયેલું છે અને 2 મહિનાથી શૌચાલય બની ગયો છે, પણ આને ચાલુ નથી કરવામાં આવ્યું ખાલી હજુ. એટલે બધાને હાલાકીની સામનો કરવો પડે છે ને બધા કારીગર વર્ગને બધા રીતે ખુલ્લામાં શૌચ કરવા જાય છે. એટલે એમાં તકલીફ બી બહુ પડે છે અને કોઈ લેડીઝ હોય કે ગળીમાંથી લેડીઝ આવતી જતી હોય તો એ બી તકલીફ બહુ પડે છે એમને. 3-1 મહિના જેવું થઈ ગયું છે, પણ હજી સુધી યુઝમાં આવી નથી રહ્યું. લોકો ખુલ્લે તેમ અહીંયા બાથરૂમ કરે છે, ગંદકી એટલી ફેલાય છે, પણ હજી સુધી આ યુઝમાં આવી રહ્યું બની ગયું છે. આટલું મસ્ત બનાવી દીધું છે મહાનગરપાલિકાએ, પણ અમે યુઝ નથી કરી શકતા આનો હજી સુધી.